નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. વાણિયાવાડ વિસ્તારમાં આવેલી સંદીપ પાર્ક સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીમાં, એવું માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એમની બાજુમાં આવેલી એક સોસાયટી કે એ સોસાયટીના રસ્તા પરથી તેમને સંદીપ પાર્ક સોસાયટીના રહીશોને અવરજવર કરવું પડે, એ રસ્તા ઉપર આરસીસી રોડ કરવા માટે અત્યારે ચોમાસાના ટાઈમમાં ખોદી નાખવામાં આવેલું છે. આખો રસ્તો ખોદી નાખ્યો છે. હવે એ રસ્તા ઉપરથી ધારો કે સંદીપ પાર્ક સોસાયટીના કોઈ રહીશને, કોઈ ઉંમરલાયક વ્યક્તિને કંઈક એમ્બ્યુલન્સની જરૂર પડી કે બીજું કોઈ અન્ય રીતે કંઈ બાબતની જરૂર પડી, ફાયર બ્રિગેડની જરૂર પડી, તો કેવી રીતે ત્યાં આગળ એ વાહન આવી શકશે? ત્યાંના મજૂરોના કહેવા મુજબ દોઢ મહિના સુધી કામ ચાલે એવું છે. તો હવે સંદીપ પાર્કના રહીશોએ ક્યાંથી અવર જવર કરવી? બાજુમાં બીજી અન્ય એક સોસાયટી છે, લક્ષ્મીકુંજ સોસાયટી. ત્યાં આગળ એક દિવાલ છે. એવું એક રહીશનું કહેવું છે કે તે દિવાલ થોડા ટાઈમ માટે, 1 મહિના માટે, એ સામાન્ય 10 ફૂટની જે દિવાલ છે તોડી નાખવામાં આવે તો અમે લોકો એ લક્ષ્મીકુંજ સોસાયટીમાં થઈને બહાર નીકળી શકીએ. અને કોઈને ધારો કે કોઈને તકલીફ પડે તો એમ્બ્યુલન્સ આવી શકે, ફાયર બ્રિગેડ આવી શકે. બરાબર છે? તો પછી ફરીથી એ દિવાલ ઊભી થઈ જાય. એમાં તો કંઈ બહુ મોટી વાત નથી. તો આ બાબતે મહાનગરપાલિકાના એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો એ બધું ધ્યાન આપતા નથી કે તમે લોકો ખોદી તો કાઢો છો, પણ ધારો કે ત્યાં કંઈ તકલીફ પડી તો એમને બહાર નીકળવાનું થાય, સંદીપ પાર્ક સોસાયટીના રહીશોને, તો બહાર નીકળશે કઈ રીતે? માની લો ત્યાં કંઈ આગ લાગે છે, કે માની લો કે ત્યાં કંઈક બીજો કોઈ બનાવ બને છે, કોઈને એમ્બ્યુલન્સની જરૂર પડી ગઈ, તો ત્યાં આગળ તમે આ કમલેશ પાર્કમાંથી આવવા જવાનો રસ્તો ખોદી જ કાઢેલો છે, તો ત્યાંથી એમ્બ્યુલન્સ શું છે કે તે હવામાં કૂદકો મારીને જશે? કે ભાઈ ત્યાં આગળ પાછું ઓવરબ્રિજ બનાવવામાં આવશે, કમલેશ પાર્ક સોસાયટીની ઉપરથી ઓવરબ્રિજ બનાવવાનો નવો કોઈ પ્લાન પાસ કરવામાં આવશે સંદીપ પાર્ક સોસાયટીમાં જવા માટે? એટલે આ બાબતે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ પોતે જવાબદાર હશે. અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો, કોઈ ત્યાંના રહીશનો, સંદીપ પાર્ક સોસાયટીના રહીશને કોઈ તકલીફ પડી, એમ્બ્યુલન્સની તકલીફ પડી કે કોઈ બીજી અન્ય રીતે તકલીફ પડી ને કશી જાનહાની થઈ, તો તે તમામ જવાબદારી જે તે વિસ્તારના આ જે કામ કરતા કોન્ટ્રાક્ટર છે અથવા તો જે જવાબદાર અધિકારી છે એમનું, મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીનું રહેશે, એમની જવાબદારી રહેશે. અને આ વિસ્તારમાં જે મેમ્બરો ચૂંટાયા છે એ મેમ્બરોને વિનંતી કે તમે જરા આ બાબત ધ્યાનમાં તો રાખો. પ્રભુ, તમને લોકો ચૂંટીને લાયા છે, કોઈને તકલીફ પડવી જોઈએ નહીં. જનતા જનાર્દન કહેવાય અને એમની સેવામાં જરા પણ ખોટ ના આવી જોઈએ. હવે આ રસ્તો આખો ખોદી નાખ્યો તો સંદીપ પાર્ક વાળા ક્યાં જશે એમ કહો? તમે પોતે જ જોઈ શકો છો, આ વિડીયોમાં જોઈ લો, સ્પષ્ટ ખબર પડી જશે કે ક્યાં મુશ્કેલી છે. જય હિન્દ, જય ભારત. સદા આપની સાથે ગૌતમસિંહ સુદાન. આપ અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મને રસ્તામાં ઘણા લોકો મળે છે રોજ કે તમારા વિડીયો અમે જોઈએ છે. અલા ભાઈ, સબસ્ક્રાઈબ તો કરો, લાઈક તો કરો, શેર તો કરો. કરે છે લાઈક કરનારા, તો કરે છે, એ તો મારા જે રોજના છે કાયમના, એ તો કરે જ છે, પણ સબસ્ક્રાઈબ તો કરો. જય હિન્દ, જય ભારત.